નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી સેવા સદન ખાતે જઈ આદિવાસી પંચના આગેવાનોએ પ્રોજેક્ટ રદ કરવા રજૂઆત કરી। તાપી જિલ્લાના સેવા સદન ખાતે આદિવાસી પંચના આગેવાનો સહિત અસરગ્રસ્તો ભેગા થયા હતા, જેમાં અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી વિસ્તારમાંથી જમીન સંપાદન કરવામાં આવે છે એ રદ કરવામાં આવે, સાથે ગુડ્સ ટ્રેન કોરિડોર રદ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆત ગુરુવારના રોજ 32 કલાકની આસપાસ કરવામાં આવી હતી। સોંગઢ પોલીસે ઉકાઈ રોડ નજીકથી 6 વર્ષ પહેલા ચર્ચમાં ચોરી કરેલ 2 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા અનિલભાઈ રામચંદ્રને મળેલી બાતમીના આધારે ઉકાઈ રોડ નજીકથી 2 આરોપીઓને ઝડપી લીધા છે। તેઓ દ્વારા 6 વર્ષ અગાઉ ચર્ચમાંથી પાવર એમ્પ્લીફાયર અને કોલેક્સ માઇક્રોફોનની ચોરી કરવામાં આવી હતી, જે મુદ્દામાલ રિકવર કરી પોલીસે અશોક લલ્લુ ગામિત અને સુરેશ દિનેશ ગામિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 34 કલાકે આપવામાં આવી હતી। વ્યારા તાલુકાના મુસા ગામ સહિતના વિધાનસભામાં આવતા અલગ અલગ વિસ્તારમાં કરોડોના વિકાસના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીના હસ્તે વ્યારા વિધાનસભામાં આવતા અલગ અલગ ગામોના રોડ, રસ્તા સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠનના હોદ્દેદારો તેમજ ગામના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જે માહિતી 5 કલાકે આપવામાં આવી હતી। વ્યારા તાલુકાના વડકુઈ ગામે કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વડકુઈ ગામે કૃષિ વૈજ્ઞાનિકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ નિયામક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે કાર્યક્રમમાં હળદર અને મરી પાર્ક અંતર્ગત સંવાદ યોજાયો હતો, જેમાં ખેડૂતોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ 2 કલાકની આસપાસ યોજાયો હતો। ધમોડી ગામે ઉભેલા ડમ્પરમાં બાઇક અથડાઈ જતા બાઇક ચાલકનું મોત નીપજ્યું। સોંગઢ તાલુકાના ધમોડી ગામની સીમા ઉભેલા ડમ્પરમાં બાઇક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પરના ચાલક કોઈપણ પ્રકારની સાઇડ લાઇટ કે અન્ય આળસ મૂકવા પર વગર પોતાનું વાહન ઊભું રાખ્યું હતું, જેને લઈ અશ્વિનભાઈ ગામિતે નજરે નહીં પડતા અકસ્માત થયો હતો, જેમાં અશ્વિનભાઈનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે સોંગઢ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જેની માહિતી ગુરુવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના ચીખલદા ગામ નજીક થયેલ અકસ્માતમાં ઈજા પામેલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બાઇક પર સવાર 2 યુવકને ટેમ્પા ચાલકે અડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું મોત થયું હતું અને એક યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જે યુવક સંજય ગામિતનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈ અકસ્માતમાં કુલ 2ના મોત થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 2 કલાકે મળી હતી। વ્યારાના પૂતળા નજીક આવેલ લારીઓનું દબાણ નગરપાલિકા અને પોલીસ દ્વારા હટાવવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરના પૂતળા નજીક દબાણ હેઠળ મૂકવામાં આવેલ લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં વ્યારા નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવામાં આવ્યું હતું। જે દબાણ હટાવવાની કામગીરી ગુરુવારના રોજ 2 કલાકની આસપાસ કરવામાં આવી હતી। તાપી પોલીસ ભવન ખાતેથી ડોલવણમાં થયેલી યુવકની હત્યા મામલે માહિતી અપાઈ। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક એક ઘરમાં ગળે ટૂંપો દઈ 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે, જે અંગે જિલ્લાના ડીવાયએસપી JS નાયક દ્વારા ગુરુવારના રોજ 31 કલાકે માહિતી આપવામાં આવી હતી। મહેશભાઈ ઠાકોરભાઈ ચૌધરી નાઓએ પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત આપેલ કે પોતાનો છોકરો અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી ડોલવણ 4 રસ્તા પાસે પોતાનું ઘર છે ત્યાં મરણ હાલતમાં પડેલ છે, જેથી પોસાઈ શ્રી ડોલવણ ના હોય એ લાશ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલ અને ત્યાં ફરજ પરના જે પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ। એ PM નોટમાં જાણ થયેલ કે એનું જે મોત છે ગળું દબાવીને કરવામાં આવેલ છે, જેથી તાત્કાલિક ઇપિકો કલમ 300/201 મુજબ ફરિયાદ લેવામાં આવેલ અને કોઈ આ રીતે કોઈ અજાણ્યા સમયે એનું ગળું દબાવી મોત બજાવેલ છે એવું સાબિત થયેલ છે અને આ ગુનાની તપાસ ડોલવણ પોસાઈ SP સોરાસા નાઓમાં કરી રહેલ છે અને આ ગુનો અનડિટેક હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબે અલગ અલગ ટીમ બનાવી છે, LCB, SOG અને CPN ટીમ મળીને
એ ગુના શોધવા માટેનો પ્રયત્ન ચાલુ છે. તાપી જિલ્લામાં યોજાનાર ગુજકેટની પરીક્ષાને લઈ અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આગામી તારીખ 31મી માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશય સાથે અલગ અલગ મુદ્દા આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે જાહેરનામું ગુરુવારના રોજ 3 કલાકે પ્રસિદ્ધ કરાયું હતું. બાલપુર 4 રસ્તા નજીકની દુકાનના બાકડા પરથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો. વ્યારા તાલુકાના બાલપુર ગામના 4 રસ્તા પાસે આવેલ દુકાન પાસેના બાકડા પર ફરિયાદી ધર્મેશ ગામિતે પોતાનો ફોન મૂક્યો હતો, ત્યારે કોઈક અજાણે ચોરી સમયે 24,999 રૂપિયાનો ફોનની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેની માહિતી ગુરુવારના સાંજે 35 કલાકે મળી હતી. તાપી ડીવાયએસપી કચેરી ખાતેથી સુરતના ગુમ થયેલા એકાઉન્ટન્ટનો મૃતદેહ મળી આવતા માહિતી અપાઈ. તાપી જિલ્લાના બેડચીક ગામેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી સુરતના અમરોલીના ગુમ થયેલા એકાઉન્ટન્ટનો મૃતદેહ મળી આવતા ડીવાયએસપી જયેશ નાયકે ગુરુવારના રોજ 1 કલાકે માહિતી આપી હતી. અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ભાવિનભાઈ ભરતભાઈ બાબરિયા જેઓ ગુમ થયેલ છે એની જાણવાજોગ એની પત્ની નિરાલીબેને લખાવેલ છે, જે જાણવાજોગના આધારે અમરેલી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તપાસ કરી રહેલ હતા. એ દરમિયાન ડોલવણ તાલુકાના બેટચીત ગામની સીમાથી પસાર થતા જે પૂર્ણા નદીમાંથી એક ઈસમની લાશ મળી આવેલ ડોલવણ પોલીસને ખાતરી કરતા અમરેલી પોલીસ ખાતે જાણવાજોગ દાખલ થઈ તે જ ઈસમ ભાવિનભાઈ ભરતભાઈ બાબરિયાનાઓ છે એ ખાતરી થતાં એ બાબતે અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ તપાસ હેડ કોન્સ્ટેબલ જિજ્ઞેશભાઈ સદાશિવભાઈ નાવ કરી રહેલ છે. હા, આ ભાઈ અમરોલી ખાતેથી નીકળેલ છે અને એમનો જે વ્યવસાય છે એ એકાઉન્ટન્ટ તરીકેનો હતો અને હાલ આ બાબતે કયા કારણોસર એ ત્યાંથી ઘરેથી નીકળી ગયેલ છે એની તપાસ ચાલુ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.